નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 19 ભણવો છે. જો પહેલી અને રકમ વાંચીએ. સુબ્બારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? સુબ્બારાવ નામના કોઈ વ્યક્તિ છે. 1995 ની અંદર પહેલા વર્ષે તેમનું વેતન ₹5000 હતું. દર વર્ષે ₹200 નો એમને વધારો થતો જાય છે. વેતન એટલે પગારની અંદર દર વર્ષે ₹200 નો વધારો થતો જાય છે. તો આપણે અહીંયા શોધવાનું છે કે જ્યારે તેમનું વેતન 7000 થશે એ કેટલા વર્ષ પછી થશે. એટલે કે અહીંયા આપણે વર્ષોની સંખ્યા એટલે કે n શોધવાનો છે. સૌપ્રથમ જો અહીંયા એ 1995 માં એટલે કે પહેલા વર્ષે આપણે એને પહેલું પદ A1 કહીએ તો પહેલા વર્ષે એમનું વેતન ₹5000. A2 એટલે બીજું પદ 5000 ની અંદર ₹200 નો વધારો થયો. તો અહીંયા 5000 અને 200 થશે. A3 બરાબર 5200 જે છે એની અંદર બીજા ₹200 ઉમેરો તો અહીંયા થશે 5400. એમ વધતું 7000 થાય છે. તો આ શ્રેણી આપણે આ રીતે લખી શકીએ. તેથી સમાંતર શ્રેણી પહેલું પદ 5000, બીજું પદ 5200, ત્રીજું પદ 5400, એમ છેલ્લું પદ 7000. હવે આની અંદરથી આપણે પહેલા A અને D મેળવી લઈએ. તો A બરાબર 5000 એટલે કે પહેલું પદ. D બરાબર A2 માઇનસ A1. A2 એટલે બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીશું તો આપણને મળશે અહીંયા 200. હવે અહીંયા n એટલે કે છેલ્લું પદ આપણને આપેલું છે 7000. આપણે અહીંયા વર્ષોની સંખ્યા એટલે કે n શોધવાનો છે. n માં પદનું સૂત્ર લખીએ. n બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર 2. તેથી n ની જગ્યાએ 7000 બરાબર a ની જગ્યાએ 5000 કૌંસમાં n ઓછા 1. આપણે અહીંયા n શોધવાનો છે. d ની જગ્યાએ 200. તેથી 7000 આ 5000 ડાબી બાજુ જશે એટલે માઇનસ 5000 થશે. n માઇનસ 1 કૌંસની બહાર 200. 7 માંથી 5 જાય તો 2 એટલે કે 7000 માંથી 5000 જાય તો 2000. n માઇનસ 1 કૌંસની બહાર 200. હવે 200 ગુણાયેલા છે. જમણી બાજુ પેલા ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે નીચે. 2000 છેદમાં 200 બરાબર n માઇનસ 1. અહીંયા બે છેલ્લી શૂન્ય છે ઉડી જશે. 2 દાન 20. 2 ઉડી જશે. તેથી 10 બરાબર n માઇનસ 1. હવે આ માઇનસ 1 ડાબી બાજુ લઈ જઈએ એટલે પ્લસ 1 થશે. 10 ને 1 11 બરાબર n.
n બરાબર 11. તો 11મા વર્ષે સુબ્બારાવનું વેતન જે છે ને 7,000 થશે. અહીંયા લખી શકીએ આપણે. તેથી 11મા વર્ષે એટલે કે 1995 છે, એની અંદર 11 એટલે કે 1995 પહેલું, એની અંદર બીજા 10 એટલે 2005 આવશે. એટલે કે 2005માં સુબ્બારાવનું વેતન ₹7,000 થશે. આ રીતે દાખલો ગણી શકાય. દાખલા નંબર 20. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. જો અહીંયા પ્રથમ અઠવાડિયે બચત કેટલી છે? ₹5. પછી દર અઠવાડિયે એની અંદર ₹1.75 નો વધારો થતો જાય છે. છેલ્લે એની બચત રૂપિયા છે ₹20.75. તો આપણે અહીંયા શોધવાનો છે. જો પહેલા અને વિગતો બધી લખી લઈએ. હવે પ્રથમ પદ, અહીંયા પ્રથમ પદ થશે ₹5, એટલે કે અહીંયા A1 બરાબર 5, A2 બરાબર 5. બીજા અઠવાડિયે શું કરે છે? 1.75 નો વધારો થાય છે. 5 ને 1 6.75. A3 આ 6.75 જે છે એની અંદર ફરી 1.75 ઉમેરો. તો અહીંયા 5 ને 5 10, 10 ની પડી 0, વધી આવી 1, 1 ને 7 8, 8 ને 7 15, 15 નો પાંચડો, વધી આવી 1, 1 ને 6 7, 7 ને 1 8. ત્રીજા અઠવાડિયે ₹8.50. તેથી સમાંતર શ્રેણી એનું પહેલું પદ 5, બીજું પદ 6.75, ત્રીજું પદ 8.50 અને છેલ્લું પદ 20.75. તો આ રીતની શ્રેણી બને છે. હવે આની અંદર આ જે ટોટલ પદો છે કેટલા છે આપણે શોધવાના છે, એટલે કે n શોધવાનો છે. એની અંદર પહેલા મેળવી લઈએ a એટલે પ્રથમ પદ 5, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો A2 - A1 6.75 - 5. તો 6 × 5 જાય તો 1, એટલે અહીંયા જે આપણે દર વખતે ઉમેરતા હતા એ જ તફાવત આવશે. an એટલે કે છેલ્લું પદ 20.75. અહીંયા આપણે n શોધવાનો છે. n માં પદનું સૂત્ર લખીએ. n બરાબર a પ્લસ કૌંસમાં n - 1 કૌંસની બહાર d. તેથી an આપણી પાસે 20.75 છે બરાબર a બરાબર 5. n આપણે શોધવાનો છે -1 કૌંસમાં d આપણી પાસે 1.75 છે. તેથી
20.75 આ +5 ડાબી બાજુ જશે એટલે -5 થશે. 1.75 ને આગળ લખી દઈએ તો પાછળ ને પાછળ રાખો તો પણ ચાલે. કૌંસમાં n-1 તેથી 20.75 માંથી 5 જાય તો 20 માંથી 5 જાય તો 15 સીધા જ લખી દઈશું 15.75 બરાબર 1.75 કૌંસમાં n-1. હવે જો ડાબી બાજુ આને લઈ જઈએ પેલા પોઈન્ટ છે દૂર કરીએ એટલે આપણને ગણતરીમાં સરળતા રહે. જો કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, સીધા જ પોઈન્ટ દૂર કરી દો એટલે અહીંયા 1575 બરાબર 175 કૌંસમાં n-1 વધે. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો 1575 પોઈન્ટ ની જગ્યાએ 1 પોઈન્ટ પછી 2 અંક છે તે 2 શૂન્યો ચડાવીશું. અહીંયા પણ એવું થશે. અંશમાં 175 પોઈન્ટ ની જગ્યાએ 1 મૂકીએ પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્યો ચડાવીશું કૌંસમાં n-1. હવે જુઓ આ 100 નીચે છે ડાબી બાજુ જશે એટલે ઉપર જશે. 175 ઉપર છે એ નીચે આવશે. ભાગાકારમાં હોય ગુણાકારમાં જાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય. તો અહીંયા 175 1575 છેદમાં 100. હવે જોજો અહીંયા 100 નીચે હતા એ ઉપર જશે એટલે ગુણ્યા 100. 175 ઉપર હતા એ નીચે જશે. જમણી બાજુ વધશે ફક્ત n-1. હવે જોજો અહીંયા 100 તો ઉડી જશે. હવે જો તમને 25 નો ઘડિયો આવડતો હોય તો સીધા જ અહીંયા 25 વડે ભાગી શકાય, નીચે પણ 25 વડે ભાગી શકાય. પણ આપણે નાના નાના છેદ ઉડાડીએ એટલે તમને ખબર પડે. તો અહીંયા જુઓ પહેલા તો 1 ને 7 8 ને 5 13 2 ભાગને ચાલતો 3 નથી ચાલતો સીધો 5 ચાલે છે. તો અહીંયા જોઈએ 5 વડે આને ભાગીએ તો 5 તારી 15 15 ને 17 પાયો પાયો 25. આને એકમ નો 5 છે તો 5 વડે ભાગી શકાય છે. 5 તારી 15 5 એકા 5 5 ને 2 7 પાયો પાયો 25. 5 5 ઉડી જશે. હજુ 5 ભાગ ચાલે છે. એમનો 5 છે અહીંયા 5 છે એટલે 5 વડે ભાગીએ. 5 6 30 30 ને 31 5 ને 15 5 તારી 15. અહીંયા 5 સિક્કા 35 5 5 ઉડી જશે. જો 7 ના ઘડિયામાં 63 આવે તો 7 9 63 7 7 ઉડી જશે. તેથી 9 વધ્યા છે બરાબર n-1. આ -1 ડાબી બાજુ જશે એટલે +1 થશે. 9 ને 1 10 બરાબર n. તેથી n બરાબર 10. તો અહીંયા 10મા અઠવાડિયે રામકલી છે એની બચત ₹20.75 થશે. જો આપણે n નું મૂલ્ય શોધવાનું હતું, n નું મૂલ્ય આપણે મળી ગયું છે, આટલે દાખલો પૂરો કરી દઈશું. બરાબર. તો આ રીતે આ દાખલા ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આવા આગળ જતા એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણવાનો છે. દરેક દાખલાને આપણે વ્યવસ્થિત ન્યાય આપીશું. ક્યાંય દોડવું નથી. આપણે શીખવું છે અને શીખાય ધીરે ધીરે. દોડીને શીખાય નહીં. ગણિત છે સમજવાથી આવડશે. દોડવાથી ગોખવાથી ગણિત આવડી જશે નહીં. જો તમે આને સમજેલા હશો વ્યવસ્થિત તો જ મગજમાં તમને લાંબો સમય યાદ રહેશે. એટલા માટે એક એક દાખલો છે ધ્યાનપૂર્વક શીખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.